આ તરફ ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં એક ગરીબ ફેરિયાને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા અંદાજે 19.84 કરોડ રૂપિયાની નોટિસ ફટકારવામાં આવતા ચકચાર મચી ગઈ। ડાકોરના ગોમતી ઘાટ પર પ્લાસ્ટિકની નાની મૂર્તિઓ વેચીને ગુજરાન ચલાવતા ચિરાગ જગદીશભાઈ ભૈયા નામના યુવકને પેટલાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આ નોટિસ મોકલવામાં આવી છે। નોટિસમાં વર્ષ 2021-22 માટે 11.86 કરોડ અને વર્ષ 2022-23 માટે 7.98 કરોડ રૂપિયાનો આંકડો દર્શાવી આવક અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે। આશ્ચર્યની વાત એ છે કે જે ફેરીઓ ભાડાના મકાનમાં રહીને પેટીયું રડે છે તેને મોકલાયેલા રજિસ્ટર કવરમાં જ 5,500 રૂપિયાની ટિકિટ લગાવવામાં આવી છે। 19 કરોડથી વધુની માતબર રકમની નોટિસ જોઈને અભણ ફેરીઓ પણ ચોંકી ઉઠ્યો। સરકારી તંત્રની આંધેર વહીવટ જેવી કામગીરીને કારણે ગરીબ પરિવાર પર મોટું સંકટ આવી પડ્યું છે। હાલ આ મામલો સમગ્ર પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। સર મને અંદર ખબર જ નથી, મારું કોઈ બેંકમાં અંદર ખાલી એક એસબીઆઈમાં ખાલી બેંકમાં છે। હવે એની અંદર મારે ખાલી બધા નથી, 500-600 રૂપિયા ખાલી ભરેલા છે। હવે આ નોટિસ કેમની એસબીઆઈ આપી, કોને આપી આપણને ખબર નથી સાહેબ। આના કરતાં અડધી બી કિંમત મારી જોડે હોય સાહેબ તો ઉપર હું મારો પોતાનો ધંધો ખોલી નાખું પાકા પાયે, બરાબર છે। હવે આટલી બધી આપણી જોડે ઇન્કમ નથી, લાખ રૂપિયા મેં તો ગણ્યા નથી અત્યાર લગીને, લાખ રૂપિયા બી સાહેબ ગણ્યા નથી, તો અત્યારે કેટલા છે આપણને ખબર નથી।